આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે દારૂબંધીનો કેસ દિલ્હી હાઈકોર્ટમાં ચાલે છે અને હાઈકોર્ટના જજ સ્વર્ણકાંતા શર્મા સામે એમણે ઘણી બધી શંકાઓ મુદ્દાવાર રજૂ કરી અને એમ કહ્યું કે તમારે આ કેસ ન લડવો જોઈએ, પણ હાઈકોર્ટે વાત માની નથી અને કેજરીવાલે એમ કહ્યું છે કે તો હવે અમે કેસ લડવાના નથી, અમે હાજર રહેવાના નથી. આવા સંજોગોમાં જજ સ્વર્ણકાંતા શર્માએ એમએક્સ ક્યુરીની રચના કરી છે અને હવે એમએક્સ ક્યુરી આ કેસમાં જે તે પ્રતિવાદી છે એનો કેસ રજૂ કરશે. આ એમએક્સ ક્યુરી બહુ સરસ મજાની પ્રથા છે અને એનો ઇતિહાસ અને એના કેસીસ બહુ જાણવા જેવા છે, ઇન્ટરેસ્ટિંગ છે. છેક સુધી આ વિડીયો સાંભળજો અને તમને આ કાર્યક્રમ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કૌશિકનો કેલિડોસ્કોપ યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક ઉપર કૌશિક મહેતાનું પેજ છે. આ એમએક્સ ક્યુરી આ બહુ મજાનો કન્સેપ્ટ છે અને બહુ એવા સંજોગો હોય, અસાધારણ સંજોગો, ત્યારે એની રચના કરવામાં આવે છે. આ એમએક્સ ક્યુરી મૂળે તો લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે ન્યાયાલયનો મિત્ર. આપણે ગુજરાતીમાં ન્યાય મિત્ર કહીએ છીએ, ફ્રેન્ડ ઓફ ધી કોર્ટ. જ્યારે અદાલત સામે કોઈ વિશિષ્ટ વિષય, પર્યાવરણ હોય, બંધારણીય ગૂંચવણ હોય, ટેકનોલોજીની વાત હોય કે જેમાં નિષ્ણાત અભિપ્રાયની જરૂર હોય, ત્યારે અદાલત કોઈ નિષ્પક્ષ વ્યક્તિની નિયુક્તિ કરે છે અને એને એમએક્સ ક્યુરી કહેવામાં આવે છે. તે કોઈ પક્ષ તરફથી વકીલાત નથી કરતો મોટા ભાગે. તેનું કામ માત્ર અદાલતને સાચી અને તટસ્થ માહિતી આપી ન્યાયના નિર્ણયમાં જજને મદદ કરવાની હોય છે. એટલે જ્યારે કેસમાં જાહેર હિત સંકળાયેલું હોય, અદાલતને લાગે કે કોઈ કાયદાકીય કે અથવા તો તકનીકી સ્પષ્ટતાની જરૂર છે અને ઘણીવાર કોઈ પક્ષકાર પાસે વકીલ ન હોય અથવા એ ગરીબ હોય, ત્યારે પણ અદાલત સહાય માટે એમએક્સ ક્યુરીની મદદ લઈ શકે છે. અરવિંદ કેજરીવાલના કેસમાં એવું નથી. અરવિંદ કેજરીવાલ પોતે પણ રજૂ થયા હતા. આ બહુ અસાધારણ ઘટના છે કે જ્યારે પક્ષકાર, કારણ કે કેજરીવાલ, મનોજ સિસોદિયા અને દુર્ગેશ, ત્રણનો આ કેસ છે દારૂબંધી, જેને ડેઝિગ્નેટ કોર્ટે તો એ કાઢી નાખ્યો હતો ને સીબીઆઈને બહુ લતાડ મારી હતી કે આમાં કેસ જ બને એવું નથી. પણ હાઈકોર્ટે હજી વાત આ માની નથી અને કેસ ચાલે એ પહેલા અરવિંદ કેજરીવાલે કોર્ટમાં હાજર થવાનો બહિષ્કાર કર્યો છે અને એવા સંજોગોમાં આ એમએક્સ ક્યુરીની રચના થઈ છે. ઘણા બધા કેસોમાં એમએક્સ ક્યુરીએ મદદ કરી છે ને એના કારણે ચુકાદો આપવાનું સરળ બન્યું છે. અને ભારતની તમે સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્ન રૂપ કિસ્સાઓમાં પણ આ એમએક્સ ક્યુરી નિમણૂક થઈ એવા કિસ્સાઓ છે. અને કોઈ વિશાળ જનક કે જટિલ કાયદાકીય અર્થઘટનની વાત હોય ત્યારે આ એમએક્સ ક્યુરીએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ આપણને ખબર છે અને આ હાઈ પ્રોફાઇલ કેસમાં કાયદાની જટિલતા, પુરાવાના વિશ્લેષણ માટે અદાલતે વરિષ્ઠ વકીલને એમએક્સ ક્યુરી તરીકે નિમણૂક કર્યા હતા, જેથી ન્યાયિક પ્રક્રિયા છે એ નિષ્પક્ષ થઈ શકે. બીસીસીઆઈના સુધારા કેસમાં, ખાસ કરીને લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમ અને એ પછી પીએસ નરસિમ્હાને એમએક્સ ક્યુરી બનાવ્યા હતા. દિલ્હીનો નિર્ભયા ગેંગ રેપ કેસ બહુ ચર્ચિત હતો. એમાં ગંભીર આ ફાંસીની સજા જે આરોપીઓને કરવાના હતા એમાં કોઈ ખામી ન રહી જાય ચુકાદામાં, એટલે વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રન અને સંજય હેગડેને એમએક્સ ક્યુરી તરીકે નિમવામાં આવ્યા હતા. જેલ સુધારણા કેસ, પર્યાવરણ અને હવા પ્રદૂષણ કેસ, પદ્મનાભ સ્વામી મંદિર કેસ, કેરળનો આ કેસ બહુ ચર્ચિત છે. અતિ ધનિક મંદિરના વહીવટ અને તેની અમૂલ્ય સંપત્તિના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટે એમએક્સ ક્યુરી તરીકે ગોપાલ સુબ્રમણ્યમની નિમણૂક કરી, જેમણે
મંદિરની ગુપ્ત તિજોરીઓમાં તપાસ કરવાની બહુ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એટલે આ રીતે એમએક્સ ક્યુરી ઘણીવાર ન્યાયિક પ્રક્રિયામાં પરિવર્તન પણ લાવી શકે છે, અને એનું જીવતું જાગતું ઉદાહરણ પદ્મનાભ સ્વામી મંદિર છે. આ મંદિરમાં અમૂલ્ય સંપત્તિ છે એના રક્ષણનો બહુ વિવાદ થયો હતો. ત્યારે ગોપાલ સુબ્રમણ્યમને એમએક્સ ક્યુરી તરીકે નીમવામાં આવ્યા. એમણે મંદિરની મુલાકાત લીધી. સળંગ કેટલાય દિવસો સુધી ત્યાં રોકાઈને ગુપ્ત તિજોરીઓ પણ તપાસી, અને એના કારણે 500 પાનાના વિગતવારનો રિપોર્ટ એમણે મંદિરમાંથી અબજો રૂપિયાનું સોનું, ઝવેરાત, પ્રાચીન સિક્કા મળ્યા, અને મંદિરના વહીવટ માટે એક સ્વતંત્ર સમિતિ બનાવવાની ભલામણ કરી, જેનો સ્વીકાર કર્યો સુપ્રીમ કોર્ટે, અને અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો. નિર્ભયા કેસમાં પણ આપણે જાણીએ છીએ, હાઈવે ઉપર દારૂબંધીનો જે કેસ હતો કે હાઈવે ઉપર થતા અકસ્માત રોકવા માટે સુપ્રીમ કોર્ટે 500 મીટરની અંદર દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, ને એમાં પણ એમએક્સ ક્યુરીની ભૂમિકા બહુ મોટી હતી. દેશભરના અકસ્માતના આંકડાઓ, દારૂની ઉપલબ્ધતા વચ્ચેનો સંબંધ શું છે એનો અભ્યાસ કરી અને વૈજ્ઞાનિક રીતે અહેવાલ આપ્યો, અને ત્યાર પછી એને એ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી મોરબીના ઝૂલતા પુલની ઘટના, 136 લોકો એમાં મૃત્યુ પામ્યા હતા. ઓક્ટોબર 2022ની આ ઘટના, અને ગુજરાત હાઈકોર્ટે એમાં એમએક્સ ક્યુરીની નિમણૂક કરી હતી અને નિર્ણાયક સાબિત થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે વરિષ્ઠ વકીલ વિક્રમ ત્રિવેદીને એમએક્સ ક્યુરી તરીકે નિયુક્ત કરેલા, અને એમણે જે તટસ્થ રીતે કામ કર્યું એના કારણે શું શું થયું, આ બહુ મહત્વનો મુદ્દો છે. મોરબીની દુર્ઘટનાના સ્થળની એમણે મુલાકાત લીધી, સરકારી દસ્તાવેજો જોયા, ઓરેવા ગ્રુપ કે જેની પાસે આ મેન્ટેનન્સ હતું પુલનું, એ કરારનો ઊંડો અભ્યાસ કર્યો, ને પછી અદાલતને જણાવ્યું કે પુલના મેન્ટેનન્સમાં ગંભીર ખામીઓ હતી. જૂના કેબલ્સ બદલવામાં આવ્યા નહોતા, માત્ર રંગરોગાન કરી અને પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. અને અદાલતનું એમણે ધ્યાન દોરેલું કે નગરપાલિકાના અધિકારીઓ અને ખાનગી કંપની વચ્ચેના કરારમાં પણ કાયદાકીય છિંડાઓ હતા. રિપોર્ટના આધારે જ અદાલતે પૂછ્યું હતું કે કઈ સત્તા હેઠળ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વગર આટલો મહત્વનો પુલ ખાનગી કંપનીને કઈ રીતે સોંપી દેવામાં આવ્યો. અને એમએક્સ ક્યુરીએ માત્ર આ જવાબદારી રિપોર્ટ તો આપ્યો જ, પણ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો અને એના ખાસ કરીને અનાથ બાળકોના ભવિષ્ય માટે વળતરની રકમ વધારવા પર ભાર મૂક્યો. અને એમણે ત્યારે રજૂઆત કરી હતી કે કંપનીએ આપેલું શરૂઆતનું વળતર છે એ અપૂરતું છે, અને પછી હાઈકોર્ટે રકમ વધારવાનો આદેશ પણ આપ્યો. અને તેમણે સૂચન પણ કર્યું કે પીડિતોને વળતર અને સહાય મેળવવા માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે, એ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક જ જગ્યાએ આ બધી સુવિધાઓ મળવી જોઈએ. અને બન્યું શું છેલ્લે, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકી. નગરપાલિકાના તત્કાલીન અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી. પીડિત પરિવારોને ન્યાયિક રીતે વ્યાજબી વળતર મળવાની પ્રક્રિયા પણ ઝડપી બની. આ જે ઘટનામાં મૃત્યુ પામેલા એમના આત્માને શાંતિ મળે એને માટે મોરારી બાપુએ ત્યાં રામકથા પણ કરી. વિદેશમાં પણ આવી પ્રથાઓ છે, અને એના કારણે કેટલાય કેસોમાં ઐતિહાસિક રીતે ચુકાદાઓ મળ્યા છે. અમેરિકામાં એમએક્સ ક્યુરી ભારત કરતાં વધુ વ્યાપક એની પ્રથા છે. ત્યાં માત્ર વકીલો જ નહીં, પણ બિન લાભકારી એટલે એનજીઓઝ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, સરકાર પોતે પણ એમએક્સ બ્રીફ ફાઇલ કરી શકે છે. એટલે ભારત કરતાં જુદી પ્રથા છે ત્યાં. અને સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાત, સમલૈંગિક લગ્ન, ગન કંટ્રોલ જેવા અનેક સામાજિક કેસોમાં સેંકડો સંસ્થાઓએ પોતાના અભિપ્રાય મોકલે, અને અદાલત એને ધ્યાનમાં પણ લે છે. યુનાઇટેડ કિંગડમની વાત કરીએ, યુકેની, તો એમાં એમએક્સ ક્યુરીની બહુ જૂની પરંપરા છે, અને ત્યાં એટર્ની જનરલ પોતે અદાલતને નિષ્પક્ષ સલાહ આપવા માટે એમએક્સ ક્યુરી તરીકે કોઈની નિમણૂક કરે છે. ખાસ કરીને
જાહેર હિત કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કેસ હોય તો એમાં એમએક્સ ક્યુરી નીમવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અદાલતો જે છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, યુદ્ધના ગુનાઓ હોય, માનવ અધિકારી ભંગના કિસ્સાઓ હોય, તો આવા કિસ્સાઓમાં આ આંતરરાષ્ટ્રીય સંસ્થા માનવ અધિકારી સંગઠનોને એમએક્સ ક્યુરી તરીકે સ્વીકારે છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, એમાં વેપાર વિવાદો થાય ત્યારે પર્યાવરણીય જૂથો એમએક્સ ક્યુરી તરીકે પોતાની ફરજ અદા કરે છે અને એ ચુકાદાને અસર પણ કરે છે. યુરોપિયન યુનિયનની જો વાત કરો તો એ દેશોમાં સામાજિક નીતિને અસર કરતા કેસ હોય ત્યારે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. અને ઘણા બધા એવા કેસીસ છે, અને ખાસ કરીને અમેરિકાનો બ્રાઉન વિરુદ્ધ બોર્ડ ઓફ એજ્યુકેશનનો કેસ 1954નો એ બહુ એની નોંધ લેવામાં આવે છે, કારણ કે આ કેસ એ અમેરિકાના સામાજિક માળખાને બદલી નાખેલો. કેસ શું હતો? આ કેસમાં અમેરિકાની શાળાઓમાં થતા વંશીય ભેદભાવની વાત હતી, અને એ સમયે અશ્વેત બાળકો અને શ્વેત બાળકો અલગ અલગ શાળાઓમાં ભણતા. સમાન હોવાનો દાવો કરવામાં આવતો, પણ વાસ્તવમાં ભેદભાવ રાખવામાં આવતો. અને આ કેસમાં અનેક સામાજિક સંસ્થાઓ અને વકીલોએ એમએક્સ બ્રીફ ફાઇલ કરી, અને સૌથી મહત્વનો રિપોર્ટ તો એમાં મનોવૈજ્ઞાનિકોનો હતો. એમએક્સ ક્યુરી તરફથી રજૂ થયેલા મનોવૈજ્ઞાનિકોએ ઢીંગલી ટેસ્ટ, ડોલ ટેસ્ટના આંકડા રજૂ કર્યા અને સાબિત કર્યું કે અલગ શાળાઓના કારણે અશ્વેત બાળકોમાં લઘુતા ગ્રંથિ જન્મે છે, જે તેમના માનસિક વિકાસને નુકસાન કરે છે. અને આ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ડેટાના આધારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે શાળાઓમાં વંશીય ભેદભાવને ગેરબંધારણીય ગણાવ્યો અને આધુનિક અમેરિકાના નિર્ણયનો પાયો નાખ્યો. એ પછી શ્વેત અને અશ્વેત બાળકો એક શાળામાં ભણવા માંડ્યા, અને હવે એવી બધી કોઈ સમસ્યા રહી નથી. ગર્ભપાતના અધિકારનો જે કેસ હતો અમેરિકામાં, રો વિરુદ્ધ વેડ એ કેસ ઓળખાય છે, અને કેસમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં એમએક્સ ક્યુરીની અરજીઓ થઈ હતી. તબીબી સંગઠનોએ એમએક્સ ક્યુરી તરીકે અદાલતને જણાવ્યું હતું કે ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે, અને એમએક્સ ક્યુરીએ કાયદાકીય નહીં પણ તબીબી નિષ્ણાત તરીકેની ભૂમિકા નિભાવી હતી. ઇન્ટરનેટ અને સર્ચ એન્જિન ગૂગલ અને ઓરેકલનો જે કેસ હતો બહુ જાણીતો છે. ગૂગલ અને ઓરેકલ વચ્ચે જ્યારે સોફ્ટવેર કોડ એટલે કે એપીઆઈના કોપીરાઇટ બાબતે વિવાદ થયો, ત્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે વિશ્વભરના કોમ્પ્યુટર સાયન્ટિસ્ટોને એમએક્સ ક્યુરી તરીકે સાંભળ્યા હતા સાહેબ, અને એમણે સમજાવ્યું હતું કે જો કોડિંગના અમુક ભાગ ઉપર પ્રતિબંધ મુકાય તો આખું ઇન્ટરનેટ કેવી રીતે ઠપ થઈ શકે છે. એટલે એમએક્સ ક્યુરી ભારતમાં જેમ વકીલો જ હોય છે એવું નથી વિદેશોમાં ત્યાં મનોવૈજ્ઞાનિકો પણ એમએક્સ ક્યુરી તરીકે નિમાઈ શકે છે, તેઓ ડોક્ટર પણ હોઈ શકે છે, અથવા તો ટેકનોલોજીના નિષ્ણાત પણ હોઈ શકે છે. એટલે ન્યાયિક પ્રક્રિયામાં આ એમએક્સ ક્યુરીની ભૂમિકા બહુ મહત્વની છે. જોવાનું એ છે કે અરવિંદ કેજરીવાલ કેસમાં એમએક્સ ક્યુરી કઈ રીતે કેવી ભૂમિકા ભજવે છે, અને એની ચુકાદામાં શું ભૂમિકા રહે છે. આભાર, ફરી મળીશું.